માફી તો તમે હું માફી માંગુ છું જાણ છે જણે બે તાવર આવ્યા છીએ સીતા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું, તમે પણ મજામાં રહેજો. અને વાગી ગયા છે 7:15 ને હવે આવશું સ્કૂલે જવાનો સમય થઈ જશે. આજે સ્કૂલેથી વહેલો આવી જાય કેમ કે જર્નીમાં જવાનું છે એટલે આજે સ્કૂલે દર્શન કરી લઉં. જય માતાજી. સ્કૂલેથી આજે વહેલા આવી ગયો છું ને તૈયાર થઈ ગયો છું કારણ કે આજ જવાનું છે જનઈમાં, ભાઈબંધની જનઈ છે એટલે. તો સ્કૂલેથી વહેલા આવી ગયો ને હવે જનઈમાં જાઉં છું. જનઈમાં બે ભાઈઓ જઈએ છીએ જનઈમાં જતા આવીએ. ઘરેથી નીકળી ગયો અને આવી ગયો છું જનઈમાં. આ બે ભાઈઓની જનઈ છે, શિવમભાઈની અને સ્મિતભાઈની. આનું પરિવાર છે અને આવી ગયો છું. 12 વાગી ગયા છે તો હજી દર્પણ ને હજી શુભમભાઈ આવવા નથી. શુભમની કોલેજે ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે તો ચાવી ગોતે પણ મળતી નથી, પરીક્ષા છે તો આવે. તો આપણે જમીન ઊભા થઈ ગયા છીએ. ભાવેશભાઈ કેમ મજા આવી ગયા? બહુ મજા આવી, બહુ મજા આવી ને. આ બધા ઊભા છે. આવી છે દર્પણભાઈ, હરેશભાઈ પી લઈએ આપણે. હું હર્ષભાઈ તો વાંધો નથી. તું મારા બ્લોગ તો હુલા બનાવીશ. આડિયાનો ઘરે રાખવા બ્લોગ ઉતારતા શરમ ન આવ્યો ભાઈ. હાલો ગાઈસ, જમીન ઉપર થઈ ગયા છે અને જનઈનું આ બધો આ બધા જમે છે. મુકવાસ ખાય છે આ સુબલો જો બધા મુકવાસ ખાય છે. બહારની તરફ રવાના થાય છે. ગલ્લે બલ્લે રાતા છે સોડા બોડા પીવા. આપણે થોડી સોડા બોડા પીતા આવ્યા. હર્ષ ગોયલનું નામ લેવાનું હતું ને ઉદય ગોયલનું નામ આવી ગયું છે તો તમે હું માફી માંગુ છું. વિડિયો બધા બહુ જો પછી કેમ કે તમારા મને માફી પકાવી છે ખબર છે. આ જમીન નીકળી ગયા છે અને શુભમને જવાનું છે 4 વ્હીલ ડ્રાઇવિંગનું ઓફિસ છે ત્યાં પૂછવા માટે કેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવાનું છે 4 વ્હીલનું. જમીન નીકળી ગયા છે, થોડા પીવી છે તો થોડા પીએ હમણાં કાંઈ ગલ્લો ગુલ્લો આવે ત્યાં ઉભા રહીએ પછી પાછા જાય. ખોટો ધક્કો થયો અત્યારે તો બંધ છે. બપોરે 2 થી 9 વાગ્યા લગન ઓફિસ ખુલ્લી હોય. હવે સોડા પીતાવીએ પહેલાં, બીજું તો શું કરવું? હા કંઈક ગલ્લો ગુલ્લો અહીંયા સોડા પીવા આવી ગયા અને આપણે મેંગો સોડા લીધી કેમ કે ગેસવાળી સોડા એકે પીતો જ નથી પહેલેથી. આમ ગેસવાળી સોડા પીવું ને તો એટકી જેવું આવે છે. અને આ શુભમે કોલ્ડ લીધી છે સિંગવાળી, મેં તો મેંગો જ લીધી છે તો આપણે મેંગો જ પીવાના છે. તમારે પણ પીવી તો આવી જાવ સુરત, બીજું તો હું બહેનોનું કામ બધું પતી ગયું ને ઘરે આવી ગયો તો ઘરે આવીને કપડાં બધા ફ્રેશ થઈ ગયો. કપડાં પહેરીને કાંઈ જીન્સના કપડાં પહેરીને થોડીક કમ્ફર્ટેબલ હતું કેમ કે કામ કરવાનું ફાવે હતું ને એટલે કપડાં ચેન્જ કરીને કાઢે. પહેલાં જ આવશું ઓફિસે કેમ કે ઓફિસેથી પેમેન્ટ લઈને પાછું જવાનું છે ફેબ્રુઆરી માર્કેટે પેમેન્ટ દેવાની સાડી લેવા માટે. અને વાગી ગયા છે 1:15 થઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં, મોડું થઈ ગયું તો વાંધો નહીં. જાઉં ઓફિસે પહેલાં પેમેન્ટ લઈ લઉં પછી જાઉં ફેબ્રુઆરી માર્કેટે. ગાઈઝ ઓફિસે પહોંચી ગયો અને માલ લઈ લીધો છે. હવે જાય પેમેન્ટ કરવા ને પેમેન્ટ કરી લે અને સાડી લેવાની છે તો સાડી લઈ લે. પછી ઓફિસે કોલ કન્ફર્મેશનનું કામ છે તો કામ પતાવી લઈએ. હવે જાય ફેબ્રુઆરી માર્કેટમાં પહેલાં સાડી લેવા માટે. બધી જગ્યાએ પેમેન્ટ થઈ ગયું છે ને હવે આવશું ઓફિસે. અને કાલે એક પ્રમોશન હતું એ પ્રમોશન પાછું કેન્સલ થયું છે અને આજે છે એ પ્રમોશન તો આજે પાછું ઓફિસેથી આજે પણ વહેલા નીકળી જવાનું છે. તો પેકિંગ બેકિંગનું કામ બધું પતાવવું ઓફિસે પહેલાં. અને હવે જાઉં પહેલાં આપણી ઓફિસે. કોલ કન્ફર્મેશન કરીને થાકી ગયો છું અને માથું દુખી ગયું છે. ઊંઘે બહુ આવે છે ને ત્યાં જમવાનું હતું તો થાકી ગયો અને એસી ચાલુ હતી બંધ કરી દીધી છે ને હવે પવન ખાયા છીએ બહારનો. આમ જોવો હા આમ એક ક્રિકેટ બોક્સ છે. હવે શિયાળો આવે છે એટલે મામાને કહેવું પડશે જવાનો પ્રોગ્રામ ગોઠવી દે એમ. આજે તો કાંઈ પેકિંગ થયું નથી અને આમ જોવો લેબલ પ્રિન્ટર આવે ને એ પ્રિન્ટર બગડી ગયું હતું એટલે લેબલ જ નીકળે ન હોય કામ. પછી કંઈ ઓર્ડર તો હતા લાડ બધા પણ ઓર્ડર ડિસ્પેચ ન થયા પછી લેબલ નીકળ્યા નહીં. પેકિંગ કર્યું નથી આજનું, પેકિંગ બાકી છે. હવે જાય ઘરે તાળું મારી દઈએ. વાગી ગયા છે આજે
સવા 8 થઈ ગયા. આમ જોવો એટલું બધું રિટર્ન હતું. આખો પોટલું ભરાઈ ગયું છે કેરીનું, એટલું બધું રિટર્ન હતું. ઘરે આવી ગયો અને જમી લીધું છે. અને આમ જો બેટરી ચાર્જિંગમાં મેકી દીધી છે કે જવાનું છે મામાના ઘરે બેસવા માટે. ઘણા સમયથી મામાના ઘરે ગયા નથી એટલા માટે મામાના ઘરે જતા આવ્યા અને બે કંઈક મજા આવે. મામાના ઘરે જાય ને તો બીજું તો શું દેવો દાંડ છે ને દેવો દાંડને મતા ને ચાર્જિંગમાં મેક દીધે. બેટરી ચાર્જિંગ જ નહોતી થતી. અને ભાઈ હજી જીમમાંથી આવ્યો છે તો એ જમવા બેઠો છે પછી જાય. હા ગાડી છે ગાડી ને આપણે ગોઠવાઈ જાય કેમ કે લાવવાનું છે મામાના ઘરે. ડ્રાઇવિંગ ગીત કરે કેમ કે સુરત ગાડી આવે ને એટલે ગાડી ભાઈના હાથમાં જ ગાડી હોય તો બે જાય હળવું ગોઠવાઈ જાય આડાવડા. ગોઠવાઈ ગયા ને બે જાય શાંતિ. જો ચિંટુ 4 વ્હીલ ભણા ને ચિંટુ છે દેવા દાંડ 4 વ્હીલ ભણા ને આમ જો બળુકો થાય બળુકો. 4 વ્હીલમાં એને બેવું બહુ ગમે પણ 4 વ્હીલ એ ઘરે આવે ત્યાં તો બધું હંકેલાઈ ગયું હોય. હવે ચિંટુ તાર ઘરે આવ્યો તો હાલે કેમ છે? સારું સારું. હે ચિંટુ સીતારામ મજામાં આવ્યા હો. બીજ નવા વરાના 2 વરાના આવ્યા છીએ. સીતારામ નવા વરાના સીતારામ. બાય બાય દીવું. તબલાબાજ જો ડબ્બો શેરીમાં લઈને આમ જુઓ તબલાબાજ છે. દીવું. તબલાબાજ શેરીમાં તબલા લઈને આવો. વગાડ બાય બાય. વગાડ તબલા વગાડે જો. હવે રાતે કેટલા વાગી ગયા? 11 વાગી ગયા ને તબલા વગાડે છે. આમ જોવો તો ખરી. વગાડ તબલા વગાડ દેવા દાંડ તબલા વગાડ. જો ફરી ગયો શરમ આવે ને જો અંદર વહી જાય તો એકલો પોપૈયું ખાય. એમ જો મને દે તું પોપૈયું. જો ભાગે જો ઊંદેડી ભાગે ઊંદેડી ભાગે જો. લાય હા પણ છે તારે તો કાંઈ નહીં. હું નહીં આપું મારા ઘરે આવીને ત્યારે હો. હું નહીં આપું આપવાનું છે. આપી આપવાનું હોય તો આપ. હું જાઉં છું જો ગાડીમાં. આવું છે તારે? હાલ ફટાફટ હાલ દેવા. ભાઈ તો ગાડી બહાર પણ કાઢી લીધી ને હું મમ્મી બે બહાર રહી ગયા છે છેલ્લા. આમ જો મમ્મી આવે છે ડબ્બો લઈને. રાતે 11 થઈ ગયા ને ગાડી અહીંયા બહાર પકડી દીધી અને બધા બે જાય ગાડીમાં. મામા જેટ મેકવા આવે ગાડી લઈને. હા મામા ક્યારે આવશો પાછા ઘરે? આશા છે કે આજનો વિડીયોને ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં.